હેલો એવરીવન. વરસાદની સિઝનમાં કે પછી ઠંડીમાં ગરમા ગરમ ચા અને પકોડી મળી જાય તો શું કહેવું. તો આજે એક એવી જ પકોડાની રેસીપી શેર કરવા જઈ રહી છું જે મોન્સૂન અને વિન્ટરની સોગાત છે, એટલે કે લીલી મેથીના પકોડાની રેસીપી, જેનાથી તમે થેપલા, પરોઠા, ભજીયા એ બધું તો બહુ જ ખાધું હશે, પણ આજે આપણે જે રીતે પકોડા બનાવશું એનાથી આ પકોડા ખાવામાં તો બહુ ટેસ્ટી જ લાગશે, ક્રિસ્પી બનશે અને બિલકુલ કડવા નહીં લાગે. તો શું છે આ પકોડાનો રાજ? ચલો જોઈએ આ વિડીયોમાં. આજ મેથીના ક્રિસ્પી અને ટેસ્ટી પકોડા બનાવવા માટે મેં અહીંયા લીલી મેથી લીધી છે. સારી રીતે સાફ કરી, ધોઈ અને સૂકવી લીધી છે. જ્યારે તમે મેથીને કટ કરી રહ્યા હોય ત્યારે આ પાતળા ડંઠલ છે એને તોડવાની જરૂર નથી, પણ જે મોટાવાળા ડંઠલ હોય એને તમે હટાવી લો. પાતળાવાળા ડંઠલ રાખશો તો પકોડાનો ટેસ્ટ બહુ સરસ આવશે. તો પહેલાં આ મેથીને ઝીણી સમારી લઈએ. તો મેં એને એકદમ બારીક કટ કરી લીધી છે. ટોટલ આપણે 250 ગ્રામ મેથી લીધી છે. કાપેલી મેથીને એક મોટા બોલમાં ટ્રાન્સફર કરી લેશું. અને આ જે મેથી છે એ ખાવામાં કડવી લાગે છે, તો એના ટેસ્ટને એન્હાન્સ કરવા માટે અને સાથે જ એ કડવી ન લાગે એના માટે એમાં એડ કરીશ બટેટા. બટેટા મેં 2 મીડિયમ સાઇઝના લીધા છે. બટેટાને છોલી અને પાણીમાં રાખી દીધા હતા જેથી એ કાળા ન પડે. કાચા બટેટાને એક ગ્રેટરની હેલ્પથી ગ્રેટ કરી લઈએ. તો પકોડા બનાવવાના ટાઈમ પર એ વચમાં પણ નહીં આવે અને ટેસ્ટમાં પણ વધારે સરસ બનશે. બટેટા પણ આને કારણે સારી રીતે ચડી જશે. તમે બટેટાની ક્વોન્ટિટી જો વધારવા માગતા હો તો વધારી શકો છો, પણ આટલી મેથીમાંના હિસાબે આ બટેટા પરફેક્ટ છે. તો અહીંયા બટેટાને ગ્રેટ કરીને લઈ લીધા છે. હવે એમાં એડ કરશું 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ઇંચ ગ્રેટ કરેલું આદુનો ટુકડો નાખશું. જો તમને લસણ પસંદ હોય તો એ પણ તમે એડ કરી શકો છો. અને એની સાથે જ નાખશું બારીક સમારેલી કોથમીર, કારણ કે આની જે ફ્રેશનેસ છે, સુગંધ આ પકોડાના સ્વાદને ઓર વધારી દેશે. હવે નાખશું પાવડર મસાલા. તો એમાં જશે 1.5 ચમચી ધાણા જીરુંનો પાવડર, 1 ચમચી નાખશું લાલ મરચું. તીખાશ તમે તમારા પસંદગીના પ્રમાણે નાખી શકો છો. પકોડાનો કલર સારો આવે એટલે 1/4 ટીસ્પૂન હળદરનો પાવડર નાખશું. અને આમાં ખટાશ નાખીએ તો પણ મેથીની કડવાશ દૂર થઈ જાય છે. તો તમે ચાહો તો આમચૂરનો પાવડર પણ લઈ શકો છો. અને સાથે જ એમાં અજમો અને હિંગ પણ નાખી શકો છો. સ્વાદના અનુસાર મીઠું નાખશું. સરસ રીતે બધી જ વસ્તુઓને પહેલાં મિક્સ કરી લેશું. લીલી મેથીમાં ઘણું બધું પાણી હોય છે અને આપણે એમાં મીઠું પણ એડ કર્યું છે. તો સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે એને આમ જ કવર કરી અને થોડીવાર માટે રાખી મૂકશું. તો મેથીમાંથી જેટલું પાણી નીકળશે એ બધું જ આમાંથી સેપરેટ થઈ જશે. તો આમાં આપણે પાણી મેળવવાની બિલકુલ જરૂર નહીં પડે. તો અહીંયા બધી વસ્તુઓ રેસ્ટ કરી રહી છે ત્યાં સુધી કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ. મીડિયમ હોટ તેલ આપણને જોશે. અહીંયા પકોડાને ફ્રાય કરવા માટે આપણે જે મિશ્રણ બનાવીને રાખ્યું છે એ પણ તૈયાર છે. તો હવે એમાં નાખશું બેસન. બેસન નાખી એને મિક્સ કરી લેશું. મેથીએ ઘણું બધું પાણી રિલીઝ કરી લીધું છે, તો આપણે બિલકુલ પાણી એડ નહીં કરવાનું. તો જુઓ, જેવો જ આપણે બેસન એડ કર્યો આમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે. બેસન આમાં મને હજુ થોડો ઓછો દેખાઈ રહ્યો છે, તો વધારે નાખીશ. ટોટલ મેં 1.5 કપ બેસનનો યુઝ કર્યો છે. આ પકોડાને ક્રિસ્પી રાખવા માટે હું આમાં સોડાનો યુઝ નથી કરી રહી, પણ જો તમારે એને ગરમ ગરમ ન ખાવા હોય અને તમે ઠંડા થયા પછી ખાવાના હોય તો સોડાનો યુઝ અચૂક કરશો. 1/4 ટીસ્પૂન સોડા નાખવાથી એ થોડા સોફ્ટ બની જશે. પકોડા એકદમ ક્રિસ્પી બને અને અંદર સુધી સારી રીતે કૂક થઈ જાય એના માટે હું અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન ગરમ તેલ એડ કરી રહી છું. પેનમાં આપણે પહેલેથી જ તેલને ગરમ કરવા માટે રાખી મૂક્યું હતું. બસ એમાંથી થોડું તેલ આ મિશ્રણમાં નાખી દઈએ. એનાથી પકોડા ખૂબ જ ક્રિસ્પી બનશે. પણ જો તમે હલકા ઠંડા ખાવાના હોય તો સોડા અચૂક નાખશો. હું બીજી વાર કહી રહી છું. આ જે પકોડા બનાવશું એ એકદમ ગોળ ગોળ શેપમાં બનાવશું. એના માટે હાથોને સારી રીતે સાફ કરી અને પાણી લગાડી દીધું છે. તો એનાથી પકોડાનું મિશ્રણ હાથમાં ચોંટશે નહીં. તો બસ આ રીતે થોડું પોર્શન લઈ લેશું અને ગોળ ગોળ કરી લેશું. તો બહુ જ આસાનીથી આ ગોળ બનીને તૈયાર થઈ જશે. તો આ પકોડાને તમે કોઈ પણ શેપમાં બનાવીને રેડી કરી શકો છો. તમે ચાહો તો કટલેટનો શેપ આપી શકો છો. એને ફ્લેટ કરી દો તો એ કટલેટના શેપમાં બની જશે. પણ આજે આપણે એને ગોળ ગોળ બનાવીને જ તૈયાર કરશું. તો હું આ રીતે પકોડા બનાવી લઈશ અને ગરમ તેલમાં ડ્રોપ કરતી જઈશ. 2 બેચીસમાં આપણે પકોડા બનાવીને તૈયાર કરશું. આ પકોડાને તમે હાથો-હાથ બનાવતા જાઓ અને ગરમ તેલમાં ડ્રોપ કરતા જાઓ. અને જો ફટાફટ તમારાથી ના થાય તો પકોડાને બનાવીને રાખી મૂકો અને એક એક કરી અને ગરમ તેલમાં મૂકતા જાઓ. અને આનો જે શેપ છે એ બિલકુલ ખરાબ નથી થતો અને રેલાતો પણ નથી. એ આમ જ રહે છે. થોડી સેકન્ડ પછી આપણે એને પલટાવી દઈશું અને આ રીતે ચલાવતા જઈ અને સરસ ક્રિસ્પી થવા દેશું.
ધીરે ધીરે આ જે પકોડા છે એ સારા લાલ થઈ જશે અને વધારે ક્રિસ્પી થઈ જશે. આમ જ આપણે એને કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું, જેથી પકોડા છે એ ધીરે ધીરે ફ્રાય થઈને એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી બિલકુલ કાચા નહીં રહે. જો તમે વધારે ક્રિસ્પી ખાવાના ટેવાયેલા ના હોય તો સોડા અચૂકથી નાખજો. તો જુઓ, એકદમ ક્રિસ્પી અને લાલ પકોડાનો પહેલો બેચ રેડી થઈ ગયો છે. બીજો બેચ મેં ગોળ ગોળ બનાવીને રેડી કરી લીધો છે. જેવો પહેલો બેચ નીકાળશું કે તરત જ બીજા પકોડા નાખી દેશું. તો જુઓ, ક્યાંયથી ફાટ્યા નથી અને તેલ પણ વધારે એબ્ઝોર્બ નથી કર્યું. બીજો બેચ પણ રેડી કરી લીધો છે. મેથી અને બટેટાનું શાક તો બનાવીને આપણે ખાતા જ હોઈએ છીએ, પણ એકવાર આ રીતે મેથી બટેટાના પકોડા બનાવીને જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ પસંદ આવશે. તો આ સેકન્ડ બેચ પણ પકોડાનો તૈયાર કરી લીધો છે, તો એને પણ નીકાળી લઈએ. તો આપણા સરસ ગોળ ગોળ ક્રિસ્પી અને ટેસ્ટી પકોડા રેડી થઈ ગયા છે. તો કેવો લાગ્યો આજનો વિડીયો? જો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દીથી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટીલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.